નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પારુલ યુનિવર્સિટીએ ઇન્ટરનેશનલ ફોકરોલ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કર્યો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં 30 દેશોના 600થી વધુ કલાકારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વના વિવિધ દેશોની લોક સંસ્કૃતિ, નૃત્ય, સંગીત અને પરંપરાની રંગત સાથે સજ્જ આ ફેસ્ટિવલે વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવારની ભાવનાને અનોખી રીતે ઉજાગર કરી। ભારત, રશિયા, સ્પેન, ગ્રીસ, મલેશિયા, ક્યુબા, નેપાળ, ઝિમ્બાબ્વે, મ્યાનમાર સહિતના દેશોના લોક નર્તકો અને લોક કલાકારો પોતાની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો। ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે એકતા પરેડનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે વિદેશી મહેમાનો માટે ખાસ આકર્ષણ બની હતી। વિવિધ પરંપરાગત વેશભૂષા, સંગીત અને લોકનૃત્ય સાથેની આ પરેડે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને જીવંત બનાવી દીધી। કાર્યક્રમમાં ખાસ આમંત્રિત પૂર્વ કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી ઉપસ્થિત રહ્યા હતા। મીડિયાથી વાતચીત દરમિયાન તેમણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે મતદાર યાદીની SIR જરૂરી છે। અગાઉ પૂરું ન થયું હોય તો હવે તેનું કામ થાય તે સકારાત્મક બાબત છે। આતંકવાદ અંગે તેમણે સરકારના કડક અને યોગ્ય પગલાંની પ્રશંસા કરી હતી। આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા રજૂ કરાયેલા લોકનૃત્યો, ગીતો અને પરંપરાગત વારસાની ઝાંખીએ પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જી દીધો। દરેક દેશના ગ્રુપે પોતાની અનોખી ઓળખ અને વારસાની શાનદાર પ્રસ્તુતિ આપી। પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ અમને યાદ અપાવે છે કે વિવિધ સંસ્કૃતિઓ જોડાય ત્યારે વિશ્વ વધુ સદભાવપૂર્ણ અને દયાળુ બને છે। ભાગ લેનારા દરેક દેશ અને લોક કલાકારોનો અમે આભાર માનીએ છીએ। આ ફોકલોર ફેસ્ટિવલ માત્ર પરફોર્મન્સ માટે જ નહીં, પરંતુ દેશો અને સમુદાયો વચ્ચેના સાંસ્કૃતિક ભાવનાત્મક જોડાણ માટે પણ યાદગાર બની રહ્યો છે। કેવડિયા ખાતે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ દ્વારા પારુલ યુનિવર્સિટીએ વૈશ્વિક સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વૈવિધ્ય અને એકતાને સમર્પિત પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે। કેવડિયા ખાતે પારુલ યુનિવર્સિટીએ ઇન્ટરનેશનલ ફોકરોલ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કર્યો। 30 દેશોના 600થી વધુ કલાકારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। 150 बर्थ एनिवर्सरी है, पूरा देश मना रहा है। आप भी इसमें यहाँ बड़ौदा में आए हो, क्या कहेंगे? देखिए, 150 वर्ष उनकी बर्थ एनिवर्सरी का जरूर है, लेकिन भारत की आज़ादी का अभी 78 साल पूरा हुआ है और भारत का जो नक्शा आज हमें दिखाई देता है वो किसी और नहीं बल्कि सरदार वल्लभ भाई पटेल की देन है। तो हर भारतीय आज उनको एक स्वरूप में, एकता के प्रारूप में और भारत की एकता और अखंडता के रूप में देखता है। और जैसा कि उन्होंने अपने शब्दों में कहा भी कि इफ यूनिटी इज सेलिब्रेटेड देन ओनली डाइवर्सिटी कैन बी अप्रिशिएटेड। तो हम लोग एकजुट रहें, एक साथ रहें, अपनी सभ्यता संस्कृति के प्रति नतमस्तक रहें, और वो तभी संभव है जब हम एक दूसरे के जो भिन्नता है उसके प्रति भी जागरूक रहें। मैम, कई लोगों, कई राज्यों को सर पसंद नहीं आ रहे हैं। SIR का जो चल रहा है इलेक्शन, जो मतलब मतदार यादी का, आज वो दिन नहीं है, लेकिन हम भारतवर्ष की बात कर रहे हैं। तो जब भारतवर्ष की बात हो रही है तो SIR जो है बेसिकली इसको हमारी भाषा में कहा जाए हाउसकीपिंग। घर में हर दिवाली पे साफ सफाई करते हैं ना आप लोग, वैसे ही इलेक्शन कमीशन को लिस्ट की साफ सफाई करनी होती है। कोई लोग गुजर चुके हैं, कोई लोग आ चुके हैं, कहीं और बस चुके हैं, कहीं और जा चुके हैं। तो वो एक न्यायपूर्ण व्यवस्था के तहत, भारत के संविधान के तहत वो साफ सफाई आवश्यकता है। और वो SIR तो होना चाहिए हर इलेक्टोरल लिस्ट के समय पर, वो नहीं हुआ तो अभी करना पड़ रहा है। तो वो करना है, अच्छी बात है। वो तो भारत के नागरिकों के लिए और भारत की संप्रभुता के सामने रखते हुए हम सबको एकजुट रहना है, दूसरे देशों का भी मान सम्मान करना है, लेकिन वो भारतीय नहीं है ऐसा भी मानना है। मैम, जिस तरह से दिल्ली में जो वाकया हुआ, जिस तरह का पूरा देश हिल गया है, कब करारा जवाब मिलेगा दुश्मन देश को? वो मेरे हिस्से का काम नहीं है जी। एकता अखंडता की आज हम बात करेंगे। आज हम सरदार पटेल के प्रति नतमस्तक होते हुए भारत की एकता और अखंडता को बनाए बरकरार रखने के जरिए काम करेंगे। और मुझे पूरा भरोसा है, विश्वास है कि भारत की सरकार जो है वो इन सब प्रश्नों से उनको मालूम है, ज्ञात है, और वो अपने अनुसार जो कार्रवाई करनी है वो करेंगे।
થેન્ક યુ, થેન્ક્સ અ લોટ મેમ. સર આજે જે આ કાર્યક્રમ યોજાયો છે એની પાછળનો મકસદ શું છે? આજનો કાર્યક્રમ પારુલ યુનિવર્સિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના 150 વર્ષની જન્મ જયંતિનું જે ઉજવણી હાલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે એના જ ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં સમગ્ર વિશ્વના 600થી વધુ કલાકારો જે 30થી અલગ અલગ દેશોથી આવી રહ્યા છે એ પોતાના આર્ટ ફોર્મથી સમગ્ર વિશ્વમાં એક ગ્લોબલ યુનિટી અને પીસનો મેસેજ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ 600 કલાકારો પોતપોતાના દેશોના આર્ટ ફોર્મ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શિત કરશે. વિશ્વની 8મી અજાયબી સમાન આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ સ્થળ પસંદ કર્યું. લોકો આ જ્યારે વિદેશી મહેમાનો શું કહી રહ્યા છે આપણને જ્યારે વાતચીત થાય છે? સૌથી પહેલાં તો મોટાભાગના જે કલાકારો આજે અહીંયા હાજર છે તેઓ સૌથી પહેલીવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત થયા છે અને સ્ટેચ્યુ જોઈને કોઈ પણ વ્યક્તિ અભિભૂત થઈ જાય એ ખૂબ જ સ્વાભાવિક છે અને આ કલાકારો પણ આ સ્ટેચ્યુ જોઈને અભિભૂત થયા છે અને આવનારા સમયમાં તમે એમની કલા પ્રદર્શન બી જોઈ શકશો અને આ કલાકારો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે અદ્ભુત અહીંયા પ્રદર્શની છે એનો પણ લાવો લઈ શકશે. ઇન્ડો વેસ્ટર્ન ફ્યુઝન કહી શકાય કે આ જે રીતે આ ઇન્ડિયન ડાન્સ ફોર્મ તો રજૂ થવાના છે પણ વેસ્ટર્ન ન કહેતા સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો જેમ કે રશિયા બી છે, એશિયા બી છે, આફ્રિકા બી છે, લેટિન અમેરિકા બી છે, એટલે સમગ્ર વિશ્વથી અલગ અલગ ભાગોથી કલાકારો પોતાનું પ્રદર્શન રજૂ કરવાના છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.